તો કચ્છના ભુજમાં પોલીસની નિષ્ક્રિયતા સામે હવે જનતા સક્રિય થઈ છે। પોલીસને કરવાની કાર્યવાહી જનતાએ કરી। રામનગરી વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર જનતાની રેડ જોવા મળી। કોંગ્રેસ મહિલા આગેવાનોએ જનતાને સાથે રાખીને દારૂનો નાશ કર્યો છે। તાત્કાલિક દારૂબંધીની અમલવારી કરવાની જનતાએ માંગ કરી છે। તો જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, પોલીસને જે દારૂના અડ્ડા નથી દેખાતા તે જનતાને દેખાઈ રહ્યા છે અને લોકો હવે પોલીસની નિષ્ક્રિયતા સામે ખુદ જ સક્રિય થઈને દારૂના જે અડ્ડાઓ છે ત્યાં રેડ પાડી રહ્યા છે। સંવાદદાતા મયુર ફોન લાઈન પર જોડાયા છે। મયુર, કચ્છના ભુજમાં પોલીસની જે નિષ્ક્રિયતા છે, પોલીસને જે કામ કરવું જોઈએ તે હવે જનતા કરી રહી છે। મયુર। જી ચોક્કસથી નેહા, ભુજ શહેરમાં દેશી દારૂના અડ્ડા ઉપર મહિલા કોંગ્રેસ દ્વારા આ જનતા રેડ કરવામાં આવી હતી। શહેરના રામનગરી વિસ્તારમાં આવેલા મેઘડી માતાજીના મંદિર નજીક દેશી દારૂના વેચાણ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને દારૂનું વેચાણ બંધ થવા જણાવ્યું હતું। દારૂ વેચાણ અંગેની જાણ કરાતા સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને દેશી દારૂ માટે તૈયાર કરાયેલા 100 લીટર આથાના જથ્થાની સ્થળ પર જ દોડી દઈ નિકાલ કરવામાં આવ્યો હતો। આ સમયે કોંગી મહિલાઓએ પોલીસને તાકીદ કરી હતી કે જો શહેરમાં દારૂ વેચાણ બંધ નહીં થાય તો આ જ પ્રકારે જનતા રેડ ચાલુ રાખવામાં આવશે। જી નેહા। બિલકુલ મયુર, જાણકારી બદલ આપનો આભાર। સુરતમાં બેફામ દારૂડિયાઓ પણ પોલીસ તંત્ર ઊંઘમાં છે। ઉગત કેનાલ વિસ્તારમાં જાહેરમાં ધમધમતા દારૂના અડ્ડા પર જનતા રેડ પાડવામાં આવી। જનતાને સાથે રાખીને કોંગ્રેસે દારૂના અડ્ડા પર રેડ કરી છે। એક મકાનમાં ખુલ્લેઆમ દારૂડિયાઓ દારૂ પી રહ્યા હતા। મોટા પ્રમાણમાં દેશી દારૂ વેચાતો હોવાનું જોવા મળ્યું। જનતા રેડને પગલે બુટલેગર અને દારૂડિયાઓમાં દોડધામ મચી જવા પામી હતી। રામદેર પોલીસને જાણ કરાતા પોલીસ તંત્ર પણ હવે દોડતું થયું છે। જોકે પોલીસને જે કામ કરવાનું હોય તે હવે જનતા રેડ પાડીને આ કામગીરી કરી રહી છે। દારૂબંધીની માત્ર વાતો વચ્ચે આ પ્રકારના જે દ્રશ્યો છે તે એક બાદ એક સામે આવી રહ્યા છે। સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, સુરતમાં બેફામ દારૂ વેચાઈ રહ્યો છે, દારૂડિયાઓ પણ બેફામ બન્યા છે અને પોલીસ તંત્ર ઊંઘમાં છે, શું વિગત? બિલકુલ, સુરતમાં વધુ એક જે છે તે જનતા રેડ જોવા મળી છે। સુરતના ઉગત કેનાલ રોડ વિસ્તારમાં આવેલ જે એક દેશી દારૂનો ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હતું, અડ્ડો ચાલી રહ્યો હતો, ત્યાં કોંગ્રેસ દ્વારા ગતરોજ મોડી રાત્રે એક જનતા રેડ પાડવામાં આવી હતી, જ્યાં કોંગ્રેસના પ્રમુખ સહિત કોંગ્રેસના કાર્યકરો અને મહિલા કોંગ્રેસ કાર્યકરો સહિત મોટી સંખ્યામાં ત્યાં આ દારૂના અડ્ડા પર રેડ કરી હતી, છાપો માર્યો હતો। ત્યારે લોકો ત્યાં દારૂ પીતા પણ જોવા મળ્યા હતા। જનતા રેડમાં જે છે તે લોકો હાથમાં દારૂના ગ્લાસ લઈને ભાગ્યા તો ક્યાંક બૂટ ચપ્પલ મૂકીને તેઓ ભાગતા જોવા મળ્યા હતા। દારૂના અડ્ડા પર અફરાતફરી જેવો માહોલ સર્જાઈ ચુક્યો હતો અને દારૂની જગ્યાએ રેડ કર્યા બાદ પોલીસને જાણ થતા પોલીસ પહોંચી આવી હતી। એટલે કહી શકાય કે શહેરમાં આ રીતે અનેક વિસ્તારોમાં દારૂના જે છે તે અડ્ડા ચાલી રહ્યા છે, દારૂ વેચાઈ રહ્યો છે અને આ રીતે જે કોંગ્રેસ છે કે સામાન્ય જનતા જે છે તે આવા જનતાએ જઈને રેડ કરીને પોલીસની પોલ ખોલી પાડી રહી છે અને આ દારૂ વેચનારાઓ જે રીતે આ દારૂ વેચી રહ્યા છે તે કઈ રીતે આખી સુવિધા આપે તે પણ છતી કરાઈ રહી છે। ત્યારે પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જી બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આપનો આભાર। તો જે પ્રકારે જનતા રેડ અહીંયા કરવામાં આવી રહી છે દારૂના અડ્ડા ઉપર, એક બાજુ કચ્છના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે તો બીજી બાજુ સુરતમાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પર હોય તેવું જોવા મળી રહ્યું છે। ખુલ્લેઆમ અને બેફામપણે દારૂ વેચાઈ રહ્યો છે અને પોલીસની નિષ્ક્રિયતા સામે આવી રહી છે। પોલીસ તંત્ર જાણે કે ઊંઘમાં હોય તેમ બેફામપણે દારૂ વેચાઈ રહ્યો છે અને જ્યાં જનતા પોતે પહોંચી રહી છે ને પોતે આ બુટલેગરો અને દારૂના જે લોકો સેવન કરી રહ્યા છે તેમનો સામનો કરી રહી છે।